નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને નવી વાત જે છે એ નવા પાકની કરતા હોઈએ છીએ. મિત્રો, જીરાનો પાક એટલે જીરાના પાકની અંદર ક્યારે પિયત આપવું, કેવું પિયત આપવું, એ આપણા માટે એક ખૂબ મોટો જે છે એ પ્રશ્ન છે. મિત્રો, જીરાના પાકની અંદર આપણને જે છે એમ થાય કે જો પિયત નહીં આપીએ તો સારું નહીં થાય. તો જીરાના પાકની અંદર ઉગી ગયા પછી પાણી જ નથી આપ્યું એવા ફિલ્ડની મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છીએ. અને છતાં પણ જીરું જે છે એ આમ કહે ને કે ફૂટનું જીરું ઊભું છે. તો આ જીરું જે છે ક્યારે વાવ્યું, કેવી રીતનું વાવ્યું અને આની અંદર કેવું પિયત આપવામાં આવ્યું છે એ વાત આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે આ જીરાની વાત જે છે કરવાનો પ્રયત્ન કરીએ. આપનું નામ, આપણે જીરું જે છે એ ક્યારે વાવ્યું, આ જીરામાં જે છે એ કયું જીરું વાવ્યું, જીરું જે છે એ વાવ્યા પછી કેટલા પિયત આપ્યા અને હાલની પરિસ્થિતિ કેવી છે અમારા ખેડૂત મિત્રોને વાત કરો. એમ આપનું નામ? મારું નામ ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પડાળિયા. ઘનશ્યામભાઈ વલ્લભભાઈ પડાળિયા. ગામ તમારું? ગામ રામોદ. રામોદ. તાલુકો? તાલુકો કોટડા સાંગાણી. જિલ્લો? જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર? મોબાઈલ નંબર 97 56 52 25. 97 26 52 52 25. હવે ઘનશ્યામભાઈ ને, હા ઘનશ્યામભાઈ આ વર્ષે કેટલા વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે? અમારે આ 14 વીઘા જેવું છે. 14 વીઘામાં જીરાનું વાવેતર કર્યું છે. જીરું આમ કેટલાક સમયથી, કેટલાક વર્ષોથી જીરાનું વાવેતર કરો છો? જીરું તો ઘણા સમયથી વાવી છે આમ તો. એમ એટલે કે જીરું 10-15 વર્ષથી જીરા, એટલે કે જીરાનો અનુભવ તો પૂરેપૂરો છે જ. હવે ખાસ જે છે એ અમારા ખેડૂત મિત્રોને આજે વાત તમારા પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે જીરાની અંદર જે છે એ આ વર્ષે જીરું જે છે તમે કયું જીરું પસંદ કર્યું છે, કયું બિયારણ પસંદ કર્યું છે? જીરું તો આપણે ઓલું નિગમનું કહે ને, 4 નંબર. હા 4 નંબરનું વાવેતર કર્યું. વીઘે કેટલું બિયારણ નાખ્યું છે? વીઘે 2.5 કિલો જેવું બિયારણ જે છે એક વીઘે નાખ્યું છે. બિયારણ જે છે એટલે કે ટૂંકમાં જ્યારે આ જીરું જે છે એ ઉગવામાં કેટલા પિયત આપ્યા અને પછી જે છે કેટલા પિયત આપ્યા છે? ઉગવામાં 3 પિયત આપ્યા. 5 દિવસે 3 એટલે કે ટૂંકમાં જબોળિયું ને એ બધું આપીને 3 પિયત આપ્યા છે. અને પછી ઉગી ગયા પછી તો એક જ પીધું છે આપણે. 1.5 ઇંચ જેવું જીરું હતું મિત્રો. અવળું જીરું હતું. અહીંયા જો અહીંયા અંદર જે છે એ જીરા આવડું 1.5 ઇંચ નું ગણાય. અવળું જીરું હતું ત્યારે હાથીની સેજ નાનું હતું. આનાથી સેજ નાનું. પાણી પાઈને એટલે આડું પડી જતું હતું. એટલે ભાગ્ય મને કે આડું પડી જાય. મેં કીધું ભલે પડી જાય, પાઈ દે, નગર આમાં કાલ પાણી નથી. નહોતું. પછી દારમાં થઈ રહ્યું. આવડા બોર રહ્યો ને આની ઉપર કર્યું હતું. બરોબર. એટલે એક જ પાણ આપ્યું છે ઉગ્યા પછી. મિત્રો, આની અંદર જે છે આપણે જોઈ રહ્યા છીએ કે આ એક પાયતની અંદર એ જીરાની અંદર જે છે જીરું થઈ જાય છે. આપણા ઘણા બધા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે વરિયાળી ભરાઈ ગઈ હોય, દાણા બંધાતા હોય તોય ખેડૂતોને એને પાવું હોય. તો મિત્રો, આની અંદર જે છે એવું ખૂબ જીરાની અંદર પાણીની જરૂરિયાત રહેતી નથી. આની અંદર તમે અત્યારે આ તરડા બતરડા જોવો તો આની અંદર પિયત જે છે એ આ જમીન જે છે કાળી જમીન છે. આની અંદર ખૂબ મોટા તરડા પડી ગયા છે. પિયત જે છે એને આપવામાં આવ્યું નથી, છતાંય જીરાને કોઈ વાંધો નથી. જીરું પાકી તો જાય ને? હા, એ તો પાકી જ જાય ને. હવે તો દાણા આવી ગયા. હવે તો દાણા આવી ગયા. હવે આની અંદર છંટકાવ જે છે કેટલા કર્યા હશે તમે? કેવા છંટકાવ કેટલા છંટકાવ માર્યા છે? છંટકાવ તો 8-10 દિવસ એટલે પાણી નહોતું ને એટલે થોડુંક ઝાકર આવે ને તેથી આસી દવા પાણી. એમ કયા દવાના છંટકાવ માર્યા છે? ગેલેલિયો ને એવું મરાઈ ગયું છે કે કેમ? હા, ગેલેલિયો એકવાર છાંટ્યું. એમ લગભગ 10 દિવસ જેવા ગેલેલિયો તમે શું કામ મારો છો? આ બધા એમ કે કારી શરમી નો આવે એટલે કે કારી શરમી જે છે એ ન લાગે એના માટે જે છે એનો ખાસ જે છે ઉપયોગ કરો છો. ખાસ કરીને જે છે એ દાણો ભરાવદાર થાય, દાણો ટબા જેવો થાય, ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થાય એના માટે તમે કઈક દવાનો છંટકાવ કર્યો છે? કઈ દવા મારી? તો આ કાલે જ સાઈટું. હજી ઓલો વલડાન્ટ માર્યું. બીજું એક કયો તો કઈક પોષક આપણે જીગરી વલડાન્ટ અને ઓલો બે મારી દીધું છે. હા, બરોબર. કાલે જ છંટકાવ કર્યો છે. બરોબર. એ તમે ક્યાંથી લાવ્યા હતા અને એનો કેવો ભાવ લીધો? એ વલડાન્ટ એ તો આપણે કિશોરભાઈ ઉકાણી રહ્યા ને અમારા ગામમાં, ABC સેન્ટર. હા, ત્યાંથી લાવ્યા છો? ત્યાંથી લઈ. બરોબર. વલડાન્ટ 25 ml નાખ્યું અને જીગરી 50 ml. બરોબર. એનો કાલે છંટકાવ. એ તમે છંટકાવ શું કામ માર્યો? તમને એમાં શું એવું લાગ્યું કે એનો છંટકાવ મારી તો શું થાય એવું તમે ક્યાંથી જાણ્યું હતું? તમારા વિડીયોમાંથી. એમ વિડીયો જોયા?
આ કહેતા હતા ને દાણા બહુ સારા ભરાઈ જાય એટલે મેં કીધું લાવો કિશોરભાઈ કીધું એનો રાઉન્ડ મારવો. બરોબર છે. આજ જે એક છંટકાવ માર્યો, બીજો છંટકાવ મારવાનો, એને બે છંટકાવની ભલામણ છે. હા, એ બીજો મારવો છે. દાણા સારા થઈ જતા હોય મારવો. મિત્રો, આનાથી દાણા સારા થાય જ છે, અને એ દાણા જે છે એ કેવા થશે એના માટે આપણે ફરીવાર એકાદ જ્યારે જીરું પાકે ત્યારે પાછા ફરીવાર વિડીયો ને એ તો આમાં આંખે દેખાય એવું રિઝલ્ટ જે છે આપણે જોવા મળવાનું છે. મિત્રો, પોષણ માટે એ આપણે જે અત્યારે જે ભલામણ કરવામાં આવે છે એ પોષણ માટે જીગરી અને વરદાન નાખવાની શા માટે ભલામણ કરીએ તો કે જે આ દાણો જેને અત્યારે પોષણ જે જરૂર છે, જેને આપણે પિયત દ્વારા ખાતર હવે આપીએ કે એમ સહી નહીં, આપણે જે છે પાણી તો હવે અંદરથી ખાતર નથી આવવાનું, તો એ પોષણ ક્યાંથી મેળવશે તો કે ઉપરથી. જેવી રીતે આપણે બટેટું સીધું હોય તો બટેટું સીધું ખાઈ શકવાના નથી, પણ બટેટાના વેફર બનાવેલું પડીકું હોય તો સીધા હાથ અંદર નાખીને ખાઈ કે નહીં, એના જેવું કામ આ અત્યારે આ વરદાનનું એનું જીગરીનું એનું છે. શું કા તો કે ઉપર જે છે આની અંદર 12 પ્રકારના એમિનો એસિડ આવે, અને આ એમિનો એસિડ જે છે આ છોડને પોષણનું કામ આપશે, અને પોષણની સાથે સાથે આ છોડ જે છે એ આ જે વરિયાળી જે છે એ આખી વરિયાળી જે ભરાવદાર બનાવશે, દાણો જે છે એ રૂષપૃષ બનાવશે, દાણો જે છે એ કહેવાય કે ટબા જેવો દાણો જે છે એનો તૈયાર થશે, અને સાથે સાથે એને પોષણની કામગીરી મળે તો હારવાર ઉત્પાદનમાં પણ જે છે આપણે સારું એવું રહેશે. તો જે મિત્રોને જીરાનું વાવેતર કર્યું છે, ખૂબ પિયતની આશા ન રાખતા, પિયત જે છે એ હશે તો વધારે ઝાકળ પડશે, વધારે ક્યારેક જે છે વરસાદવાળું વાતાવરણ થશે તો શું થાય તો કે કાળી શરમીનો એટેક આવવાનો ભય રહેશે. તો એવા સમયે મિત્રો આપણે જે છે આજે આપણે એક આ ફિલ્ડથી આપણે એક ઉદાહરણ પણ મળશે કે ભાઈ ઉગ્યા પછી પિયત જ નથી આપ્યું, માત્ર ઉગ્યા પછી એક પિયત આપ્યું છે તો પણ જીરું આ તૈયાર થઈ ગયું, તમારી નજર સામે જોઈ રહ્યા છે. અંદાજિત જે છે આમાંથી આવું નવું જીરું રહ્યું તો અંદાજિત કેવો ઉતારો આવી શકે? આમાં તો અમારે 5-6-7 મણ જેવી ગણતરી છે. 7 મણ જેવું તો આવે જ ને એમ. મિત્રો, 6-7 મણ જેવો ઉતારો આપણે ઘણા બધા વખત ખેડૂતોને કહીએ છીએ કે ભાઈ તમે પાણી પાવ તો કદાચ 10-12 મણ થાય, પણ કદાચ પાણી ન પાવ તો 6-7 મણ થી તો તમે જાઓ નહીં. ત્યારે અહીંયા તો ભાઈને એક પાણીની તકલીફ જ છે, પણ છતાંય જેને પાણીની સગવડતા હોય એને પણ જે છે ધ્યાનમાં રાખવું કે જીરું જે છે લેવું કે ન લેવું. લેવું એ પણ આપણા હાથની વાત છે, ન લેવું એ પણ આપણા હાથની વાત છે. તો આ પિયત જે છે એ દેવામાં ખાસ કાળજી રાખવી જોઈએ. અને ખાસ મિત્રો, જે મિત્રોએ જીરાનું વાવેતર કર્યું છે, જેનું જીરું જે છે એ 50 થી લઈને 60 દિવસનું છે, એ દરેક ખેડૂત મિત્રો એ ગેલેલિયોનો ઉપયોગ કરે, અને સાથે સાથે મિત્રો આ વરદાનનો ઉપયોગ ખાસ કરીને કરવામાં આવે. વરદાન વાપરવાથી દાણો જે છે એ મીંજીયો દાણો નહીં રહે, દાણો ટબ્બા જેવો બનશે, અને બીજું એને આખું પોષણની કામગીરી કરશે, એટલે કે ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરશે, એટલે કે દાણો ઝડપથી બનશે. બીજું દાણાની સાઇઝ જે છે વધશે, દાણો જે છે એની સાઇઝ જે છે સારામાં સારી બનશે, એટલે વજન સારો બનશે, અને વજન સારો બને, દાણો ભરાવદાર બને તો બજારમાં ભાવ પણ આપણને સારા મળશે. તો આવી ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે ઘનશ્યામભાઈ પડાળિયા દ્વારા કરવામાં આવી. એ છેલ્લા 8-10 વર્ષથી જીરાનું વાવેતર કરે છે, અને આ વર્ષે પણ એને 14 વીઘાનું વાવેતર કરેલું છે, અને એ 7-8 મણનું વીઘો એ પકવવાના છે. તો એની પાસેથી આજે આપણે ઘણી બધી વાત જાણવા મળી. ઘનશ્યામભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપી, એ બદલ હું એજે મુળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે મિત્રો આ રામોદ વિસ્તારની આજુબાજુમાં કોઈ ખેડૂત મિત્રોને જીરાના પાકની માહિતીની જરૂર હોય તો એનો માટે એબીસી કિશોરભાઈનો નંબર છે, એ બોલો. 99 63205 આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ.